બોલો સાહેબ. બોલો ઠાકોરજી અને વિષ્ણુ એટલે બે બોલો સાહેબ. ઠાકોરના જ અવતાર થયા. વિષ્ણુનું હે? બીજું નામ ઠાકોર છે. હેલો. હા બોલો, આપને શું પ્રશ્ન છે? હા, મેં તમને લખી મોકલ્યા એમાં તમને સમજણ પડી ગઈ? ના, કાંઈ નો સમજણ પડીએ, તમે બોલો એટલે ગામ આખાને સમજણ પડે, મને એકને જ નહીં. એને અમારી એક પેઢીમાં નામ દાખલ નથી કર્યું અને વચ્ચે એક પેઢી જવાથી પછી નામ દાખલ થયા છે, તો આદિત્ય વારસદાર ગણાય છે. તો તમારે વાંધા આપવી પડે ને. કેટલો વખત સમય પહેલાનો આ કેસ છે? ચોથી પેઢી નથી નામ દાખલ, ત્રીજી પેઢીથી નામ દાખલ થયેલું અરે છે. પેઢીને મૂકો એક બાજુ, હા હા. આદિવાસીના વારસદારો દાખલ થયા એ એન્ટ્રી પડી એને કેટલા વર્ષ થયા? વર્ષ તો ખાસા બધા થઈ ગયા. અમારું ખાસા નો બોલતો ન હોય, રકમ સીધી આંકડો બોલો. 1989 માંથી અમારું નામ દાખલ થયેલું છે. હા, તો તકલીફ શું છે? 89 માં તમારું નામ દાખલ થયું. મારા બાપાનું, મારું નહીં. અરે બાપા ભલે ને, તમારું તમારા બાપાનું. હવે વાંધો હા. ક્યાં પડ્યો? હા, તકલીફ ક્યાં પડી? તકલીફ અત્યારે પેલું જે નવી જમીન ખરીદી ને એમાં એ નામ ચડાવવા માટે એ લોકો વાળા કહે છે કે તમે આડી ડ્યુટીમાં આવો, એ બધા નોટિસો મોકલાવે છે. ખાતેદારી તૂટવાનો પ્રશ્ન છે એમ કયો ને ભલા માણા. અને ખેડૂત ખાતેદારી તૂટે છે એમ કહેવાય એટલે કે તમે બાપ દાદાથી ખેડૂત નથી. ગુજરાતમાં જે લોકો જન્મેલા હોય ને જન્મજાત ખેડૂત હોય, આખી માહિતી આપું, એને એ 1957, 58 અને 51 થી જયારે પ્રમોલ્ગેશન થયું ત્યારથી જેના દાદા પરદાદાનું નામ દાખલ હોય એ ખેડૂત કહેવાય. બીજા નંબરમાં જેને સાતણીની જમીન એલોટ થઈ હોય એ પણ ખેડૂત કહેવાય. જે લોકો આડા અવળા રસ્તેથી દાખલ થયા હોય એ બિન ખેડૂત કહેવાય. એ તો સારું છે હજી જમીન ખરીદવા ગયા છો, બાકી નવી ખરીદેલી જમીન શ્રી સરકાર થાય. હેલો. તમે જમીન ખરીદી નવી? હા હા, ખરીદ્યું સર. ઈ ગઈ. હા, ઈ જમીન ગઈ શ્રી સરકાર. એમાં નામ દાખલ થવાની તો વાત લાગી રહી. એનો સુધારો કરવો તો ના થાય? કેવી રીતે સુધારો થાય? તમારું નોલેજ તો મારા કરતાંય જાજુ છે, તો કરી નાખો ને. રમણીકભાઈ શું કામ પૂછો છો? અને પછી થાય તો મને કહેજો, એટલે યુટ્યુબમાં મૂકીશ કે વિષ્ણુ ભગવાન કહેતા હતા કે આવી રીતે સુધારો થાય એમ. રમણીકભાઈ કહેતા એનું જ્ઞાન સાહેબ આ તો ભૂલ થયેલી છે ને આગળ એમ. ભગવાન ભૂલ નથી થયેલી, તમે ગેરકાયદેસર ના ખેડૂત છો. સમજાય છે? કેવડી ઉંમર અને કેટલું એજ્યુકેશન છે આપ સાહેબ નું? મારું 35 વર્ષ ઉંમર છે અત્યારે. અને એજ્યુકેશન? 12મું ધોરણ. 12મું ધોરણ વાળો મામલતદાર ને કે પ્રાંત ને શીખવવા બેસશે? હે? ના ના ચાલે. પ્રાંત કેટલું ભણેલો હોય? ડેપ્યુટી કલેક્ટર ઘણું હોય. હે? એ તો એસડીએમ હોય ને, કલેક્ટર. એસડીએમ તો હોય પણ એનો હોદ્દો શું કહેવાય? કેટલું ભણેલો હોય? કઈ એક્ઝામ પાસ કરેલી હોય? આઈએએસ ઓફિસર કહેવાય. કેવો કહેવાય? આઈએએસ ઓફિસર કહેવાય. આઈએએસ ઓફિસર ને તમે 12 ધોરણ વાળા શીખવાડશો કે મારી ખેડૂત ખાતેદારી નથી તૂટતી એમ, જેમ રમણીકભાઈ નું નથી માનતા એમ? ના ના, કઈ વાંધો નહીં, પણ સાહેબ શું કરવું એમ? કાંઈ નો થાય, જમીન શ્રી સરકાર થાય વેલા મોડી. એવું છે એમ? તમારા રૂપિયા જુગાર રહીમાં હતા ને હારી ગયા હતા એમ તમારે સમજવાનું. એવું આજે બીજા તાલુકાની ખરીદી ને એમાં લોચાયા, ગામમાં ખરીદી એનો વાંધો નથી આવ્યો. એ જશે વેલા મોડી, ગામવાળી જશે વેલા મોડી. હા, આજ નહીં, જેથી ધ્યાનમાં આવશે તેથી જશે. કોઈ પણ વ્યક્તિ ગુજરાતનો ખેડૂત ન હોય અને કોઈ પણ જગ્યાએ ખાતેદાર બની ગયો અને એન્ટ્રી ચડી ગઈ હોય તો એવું નહીં માની લેવાનું કે બચી ગયો. સમજાઈ ગયું? એ ગમે ત્યારે જમીન જાય. ભલે. હા, ઓકે.